નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। 2-3 દિવસ થા આ વિડીયો અત્યારે ઘણો બધો વાયરલ થયો છે। દીકરા દીકરીને બચાવવા પિતાએ હાલ છલાંગ મારે છે, ત્રણેય લોકોના મોત થાય છે। દુઃખદાયક સમાચાર છે। જરૂરથી કોમેન્ટની અંદર તમે પણ ઓમ શાંતિ લખી શકો છો। દરિયાકાંઠે બેદરકારી દાખવવી કેટલી ભારે પડી શકે છે તેનું એક આ ઉદાહરણ એમનામાં બીચ પરથી જોવા મળ્યું છે। બીચ પર થયેલા દુર્ઘટનાનો એક હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે, જ્યાં એક પરિવારના 3 લોકો દરિયાના મોજામાં તણાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી શશિકાંત મહમાને અને તેમની 9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે। રોયલ ઓમાન પોલીસના જણાવ્યા અનુસાર શશિકાંત અને તેમના બાળકો દરિયામાં ડૂબી ગયા બાદ તેમની શોધખોળ પણ ચાલુ કરવામાં આવી હતી। એમાંના સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીની રવિવારે જણાવ્યું છે કે લોકોને મુદ્સેલ બીચ પર સર્કલ ક્રોસ કર્યું હતું। દરિયામાં મોજું અથડાયા બાદ 8 લોકો પડી ગયા હતા। આવી રીતે આ 3 લોકોના જીવ ગયા છે। આવી જ રીતે દુઃખદાયક સમાચાર છે। આવી રીતે પરિવારના 3 સભ્યોના જીવ ગયા છે। આ દુઃખદાયક સમાચારને લઈ જરૂરથી કોમેન્ટની અંદર તમે પણ ઓમ શાંતિ લખી શકો છો।